નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11થી 20 જાન્યુઆરી 2026નું મહત્ત્વનું કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છે, જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. 2026 કરંટ અફેર્સ. પ્રશ્ન નંબર 1. ભારત ચોખાના કુલ ઉત્પાદનમાં કોને પાછળ પાડીને વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? ચીન. પ્રશ્ન નંબર 2. તાજેતરમાં વડાપ્રધાન દ્વારા ભૂમિપૂજન કરવામાં આવેલા કાઝીરંગા એલિવેટેડ કોરિડોરની કુલ લંબાઈ કેટલા કિલોમીટરની છે? 86 કિલોમીટર. પ્રશ્ન નંબર 3. ભારતની પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત મોબાઈલ એટીએમ વાન ક્યાં લોન્ચ કરી? ત્રિપુરા. પ્રશ્ન નંબર 4. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા 2.0ના રેન્કિંગમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે? ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 5. ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત કેટલામી વખત બેસ્ટ પરફોર્મન્સ ટેસ્ટ જાહેર થયું છે? 5મી વખત. પ્રશ્ન નંબર 6. ગ્લોબલ સમિટી ઓન બ્લુ ફૂડ સિક્યુરિટી 2026 દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચે મત્સ્યપાલન અને એક્વાકલ્ચર ક્ષેત્રે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે? ઇઝરાયેલ. પ્રશ્ન નંબર 7. ગૂગલ એ 55 ભાષાઓને આવરી લેતા ઓપન ટ્રાન્સલેશન કયું મોડલ રજૂ કર્યું હતું? ટ્રાન્સલેટ ગેમ. પ્રશ્ન નંબર 8. ભારતના લોકપાલની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી? લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમન 2013. પ્રશ્ન નંબર 9. દીવમાં યોજાયેલી બીજી ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026માં કોણ ચેમ્પિયન બન્યું હતું? કર્ણાટક. પ્રશ્ન નંબર 10. તાજેતરમાં કયા આઈઆઈટી ખાતે પરમશક્તિ નામના શક્તિશાળી સુપર કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે? આઈઆઈટી મદ્રાસ. પ્રશ્ન નંબર 11. ભારતના 92માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? તો ભારતના 92માં ચેસ ગ્રાન્ડ માસ્ટર આર્યન વૈષ્ણવ. પ્રશ્ન નંબર 12. ડ્રગ્સ સંપાદિત માહિતી આપવા માટે જાહેર કરાયેલ વર્કશોપ નંબર કયો છે? 9904001908. પ્રશ્ન નંબર 13. ભારતીય સેનાએ કયા ખાનગી સંરક્ષણ ઉત્પાદન માટે સૂર્યાસ્ત રોકેટ લોન્ચ માટે કરાર કર્યો છે? ભારતીય સેનાએ કયા ખાનગી સંરક્ષણ માટે સૂર્યાસ્ત રોકેટ લોન્ચ માટે કરાર કર્યો છે? નિબ લિમિટેડ. પ્રશ્ન નંબર 14. તાજેતરમાં કોણે ગાંધીનગરમાં નિર્માણ પામનારી BSL-4 લેબનો શિલાન્યાસ કર્યો? અમિત શાહ. પ્રશ્ન નંબર 15. તમાકુ ઉત્પાદન પર વધારાની એક્સાઇઝ ડ્યુટી કઈ તારીખથી લેવામાં આવશે? તો 1 ફેબ્રુઆરી 2026. મસાલા, સિગરેટ અને તમાકુ પર 40% અને બીડી પર 18%. પ્રશ્ન નંબર 16. તાજેતરમાં કોણે પુણે ગ્રાન્ડ ટૂર 2026ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? મહેન્દ્રસિંહ ધોની. પ્રશ્ન નંબર 17. દર વર્ષે નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 16 જાન્યુઆરી. પ્રશ્ન નંબર 18. તાજેતરમાં કયા સ્થળે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલ પવિત્ર પીપરહવા અવશેષોનો ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાયું? નવી દિલ્હી ખાતે. પ્રશ્ન નંબર 19. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારત દેશનો પ્રથમ ક્રમ કેટલામો રહ્યો છે? તો ભારત દેશનો ક્રમ
80મો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026। પ્રશ્ન નંબર 20 ભારતનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર ક્યાં બનાવવામાં આવે છે? જામનગર। પ્રશ્ન નંબર 21 ગોવા રાજ્યના નવરચિત ત્રીજા જિલ્લાનું નામ શું છે? કુસાવતી। પ્રશ્ન નંબર 22 તાજેતરમાં કોણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું ઉદ્ઘાટન કર્યું? નરેન્દ્ર મોદી। પ્રશ્ન નંબર 23 ઓસ્કર 2026 માટે બેસ્ટ પિક્ચર શ્રેણીમાં કુલ કેટલી ભારતીય ફિલ્મો પાત્ર ઠરી છે? 5 ફિલ્મ। પ્રશ્ન નંબર 24 દર વર્ષે ઇન્ડિયન આર્મી ડે ક્યારે ઉજવવામાં આવે છે? 15 જાન્યુઆરી। પ્રશ્ન નંબર 25 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 સિક્સ મારનારને વિશ્વનો પહેલો ખેલાડી કોણ બન્યો? આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 650 સિક્સ મારનાર તે વિશ્વનો પહેલો ખેલાડી કોણ બન્યો? તો રોહિત શર્મા। પ્રશ્ન નંબર 26 આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ 2026 અંતર્ગત રાત્રિ પતંગ ઉડાનનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? 13 જાન્યુઆરી 2026। પ્રશ્ન નંબર 27 તાજેતરમાં વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન 18 વર્ષની વયે પુણેમાં થયું છે। રાજકારણમાં પ્રવેશ કરતા પહેલા સુરેશ કલમાડી કઈ સેવામાં ફરજ બજાવતા હતા? ભારતીય વાયુસેના। પ્રશ્ન નંબર 28 તાજેતરમાં કોણે આશાવાન નામની અલ્ટ્રા મોડલ કેન્સર સ્કેનિંગ વાવનું લોકાર્પણ કર્યું? સ્કેનિંગ વાન। ભૂપેન્દ્ર પટેલ। તાજેતરમાં કોણે આશાવાન નામની અલ્ટ્રા મોડલ કેન્સર સ્કેનિંગ વાવનું લોકાર્પણ કર્યું? તો ભૂપેન્દ્ર પટેલે। પ્રશ્ન નંબર 29 તાજેતરમાં કયા રાજ્યમાં સ્થાનિક ચૂંટણી માટેનું 2 બાળકોનું ધોરણ રદ કરવામાં આવ્યું છે? તેલંગાણા। પ્રશ્ન નંબર 30 ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે? તો કરુણા અભિયાન।